We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. चलो स्टार्ट करीશું લાસ્ટ ટાઈમ આપણે એના સ્ટેપ્સ જોયેલા હતા અને ધેટ ઇઝ કોલમ ડિઝાઇન સ્ટીલ કોલમ ડિઝાઇન એના સ્ટેપ્સ જોયેલા હતા એનો આજે એક્ઝામ્પલ લઈએ છે અને એક્ઝામ્પલ છે ડિઝાઇન અ સ્ટીલ કોલમ ટુ કેરી ફેક્ટર્ડ એક્સિયલ લોડ ઓફ 1500 kilonewton. The length of column is 3.6 meter and hinged at both ends. આમાં ક્લિયર કટ મને કન્ડિશન આપી દી છે જો hinged at both ends કીધું છે મને ક્વેશ્ચન મને ખબર પડી જશે ડિઝાઇન અ સ્ટીલ કોલમ ડિઝાઇન કરવાનો છે અને ફેક્ટર્ડ એક્સિયલ લોડ 1500 કિલોટન આ પણ મને આપેલું છે કોલમની લેન્થ આપેલી છે તો ગિવન ડેટામાં આટલી વસ્તુ તો આપેલી જ છે એઝ્યુમ fy 250 મેગાપાસ્કલ ઓકે આપણે જે રીતના સ્ટાર્ટ કરતા હતા અને તમને યાદ હોય તો આપણે ઓલરેડી સ્ટેપ્સ કરી ચૂકેલા છે આને સ્ટેપ્સ છે કઈ ઓકે તો ફર્સ્ટ સ્ટેપ છે ફાઇન્ડ એજી રિક્વાયર્ડ ની ફોર્મ્યુલા કઈ હતી p upon fcd where fcd is equal to 0.6 into fy and p is equal to factored load. So same start કરીશું first step that is required area અથવા gross area required ag required માં હું જઈશ તો ag required ની ફોર્મ્યુલા છે ag required is equal to p upon fcd where p is equal to જુઓ સ્ટેપમાં મેં તમને શું આપેલું છે p is equal to factored load that is given load. So P is equal to factored load and factored load મને આપેલો જ છે અહીંયા factored axial load 1500 kilonewton therefore P is equal to 1500 kilonewton. Next is FCD and for that FCD is equal to ફોર્મ્યુલામાં કયું લખ્યું જો 0.6 into fy assume કરવાનું છે મારે તો FCD is equal to 0.6 into fy where fy is equal to 250 megapascal એટલે 0.6 into 250 અને એનો કઈક આન્સર મને મળે છે 150 ન્યૂટન પર mm સ્ક્વેર એજી રિક્વાયર્ડ ની ફોર્મ્યુલામાં હું વેલ્યુઝ મૂકું આનો આન્સર ન્યૂટન અને mm ના ફોર્મમાં છે તો આ પણ મને ન્યૂટનમાં જોઈશે એટલે 1500 into 10 raised to 3 ન્યૂટન તો હું અહીંયા મૂકીશ 1500 into 10 raised to 3 upon 150 is equal to આન્સર કઈક મળે છે મને that is 10,000 યુનિટ આવી જશે mm નો સ્ક્વેર આ આવે છે એજી રિક્વાયર્ડ એરિયા આટલો એરિયા તો મિનિમમ જોઈશે જ આનાથી વધારે એરિયા હોય તો એ પ્રિફરેબલ છે ઓકે તો આટલો રિક્વાયર્ડ એરિયા જોઈશે એટલે તરત જ સેકન્ડ સ્ટેપ સ્ટાર્ટ કરી શકાશે એન્ડ સેકન્ડ સ્ટેપ છે સિલેક્ટ સેક્શન એન્ડ રાઇટ પ્રોપર્ટી ઓકે તો અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછો અત્યારે Okay, so step number 2 that is select section and write property. Select section
and right property. સિલેક્ટ સેક્શન એન્ડ રાઇટ પ્રોપર્ટી અને એ સ્ટેપ તો મારે સેક્શન સિલેક્ટ કરવાનો છે તે કયો સેક્શન સિલેક્ટ કરવાનો 10,000 થી વધારે એરિયા આવતો હોય એવો સેક્શન સિલેક્ટ કરવાનો એના માટે હું જઈશ IS 800 અને છેલ્લા પેજીસ છે જ મારી પાસે અથવા સ્ટીલ ટેબલ માંથી પણ તમે લઈ શકો છો સેક્શન તો એરિયા 10,000 યુનિટ જો 10,000 mm સ્ક્વેર છે mm સ્ક્વેર ના cm સ્ક્વેર કરું તો મને 100 cm સ્ક્વેર મળી જશે ધેટ મીન્સ 100 કરતા વધારે એરિયા આવતો હોય એવો સેક્શન સિલેક્ટ કરું તો 100 કરતા વધારે એરિયા સેક્શનલ એરિયા થર્ડ કોલમ નું હેડિંગ જુઓ સેક્શનલ એરિયા 100 કરતા વધારે એરિયા આવતો હોય એવો સેક્શન મારે સિલેક્ટ કરવાનો 100 કરતા વધારે તો અહીંયાથી આગળ જશે અને 104.66 તો આવે છે ISHB 400 આવે છે ISHB 400 એનો વેટ છે 82.2 kg પર મીટર તો સેક્શન લખીશું ISHB અથવા ટ્રાય ISHB 400 try ISHB 400 82.2 kg per meter try ISHB 400 at the rate 82.2 kg per meter 82.2 kg per meter ઓકે અને આની બધી પ્રોપર્ટી લખવાની તો આનો એરિયા કેટલો છે એરિયા ઇઝ ઇક્વલ ટુ મેં જે એરિયા સિલેક્ટ કર્યો છે તે એરિયા કેટલો છે આનો 104.66 યુનિટ છે cm નો સ્ક્વેર એટલે 104.66 અહીંયા લખી દઈશું એરિયા 104.66 cm સ્ક્વેર mm સ્ક્વેર કન્વર્ટ કરું તો 10466 mm નો સ્ક્વેર થઈ જશે તો રિક્વાયર્ડ કરતા તો વધારે પ્રોવાઇડ કર્યો જ છે then it is okay આગળ જઈશું બીજી બધી પ્રોપર્ટી એની લખી દઈશું એરિયા મને મળ્યો છે આની હાઈટ h એ તો જે સેક્શન છે તે જ એટલે 400 છે that is the height એની થઈ જશે 400 mm મારે બીજું જોઈએ છે આમાં BF width of flange નેક્સ્ટ જોઈએ છે TF thickness of flange TW મારે જોઈએ છે કેપિટલ R રેડિયસ એટ રૂટ બીજું જોઈએ છે મારે RZZ અને RYY કઈક આટલી વસ્તુઓ મારે જોઈશે રાઈટ તો BF માટે લઈશ width of flange એટલે width of flange અહીંયા લખેલું છે width of flange અને આ જ લાઈનમાં આગળ જતા જઈશું તો width of flange એની કઈક આવે છે width of flange that is 250 રાઈટ આ width of flange આવે છે 250 અને thickness of flange છે 12.7 તો width of flange 250 mm thickness of flange 12.7 mm નેક્સ્ટ જોઈએ છે thickness of web તો આ તો થઈ ગયો 12.7 flange thickness of web છે 10.6 તો thickness of web that is 10.6 mm બીજો જે પ્રોપર્ટીઝ જોઈએ છે that is radius of gyration RZ RY તો આ 16.61 અને 5.16 બંનેનો યુનિટ જુઓ સેન્ટીમીટર છે 16.61 સેન્ટીમીટર અને RYY ની વેલ્યુ છે 5.16 સેન્ટીમીટર 5.16 સેન્ટીમીટર કેપિટલ R રેડિયસ એટ રૂટ અને રેડિયસ એટ રૂટ જોઈતું હોય તો મારે આઈધર સ્ટીલ ટેબલ ઓર હેન્ડબુક પણ હેન્ડબુક તમને એલાઉ નહીં કરે એટલે તમારે સ્ટીલ ટેબલ યુઝ કરવું પડશે તો સ્ટીલ ટેબલમાં I સેક્શન ISHB 400 હું ફાઇન્ડ કરીશ ISHB 400
અહીંયા જોતા જઈશું ISHB 400 जो अहीं लख्यु है रेडियस एट रूट है रेडियस एट रूट R1 અને અહીંયા સેક્શન જોવાનો તો ISHB 400 માં R ની વેલ્યુ કેટલી છે તે હું વેરીફાઈ કરીશ ISHB 400 સર બે વેલ્યુ છે આપણે ISHB 400 નું વેટ લીધેલું છે સમથિંગ 82.2 kg per meter એટલે હું એ સેક્શન માટે જોઈશ તો ISH 82.2 એટલે આ છેલ્લું છે સેકન્ડ વન રાઈટ તો અહીંયા જોઈશ ISHB 400 સેકન્ડ વન એટલે આ લાઈન અને એમાં R ની વેલ્યુ 14 છે જો થર્ડ કોલમ નું હેડિંગ રેડિયસ એટ રૂટ R1 અને આની વેલ્યુ 14.0 યુનિટ છે આનો mm માં છે ઓકે तो અહીંયા હું લખી દઈશ પ્રોપર્ટી કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 14 mm બીજી જે પ્રોપર્ટી મને જોઈશે તો BF મળ્યું છે તો સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ BF બાય 2 ઇઝ ઇક્વલ ટુ 250 ડિવાઇડેડ બાય 2 મીન્સ 125 mm નેક્સ્ટ જોઈએ છે જે મારે તે સ્મોલ d ફાઇન્ડ કરવાનો છે અને સ્મોલ d ની ફોર્મ્યુલા તમને યાદ હશે આપણે બીમ વખતે પણ કરેલી હતી સ્ટીલ બીમ માટે तो स्मॉल d ની ફોર્મ્યુલા છે h - 2 times tf plus r तो h ની વેલ્યુ છે 400 - 2 times tf છે 12.7 plus r છે 14 therefore મને સ્મોલ d નો કઈક આન્સર મળશે 400 minus 2 into 12.7 plus 14 346.6 346.6 mm તો આટલી પ્રોપર્ટી આવે છે સેકન્ડ સ્ટેપ અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને પૂછી લો હવે કોઈ ડાઉટ હોય તો ओके पाछा स्टार्ट करीशुं આગળનો સ્ટેપ હવે RZZ ને RYY આ બે પ્રોપર્ટી આપણે ઓલરેડી લખી દીધી આ બેમાંથી મિનિમમ કઈ વેલ્યુ છે જુઓ RYY ની વેલ્યુ ધેટ ઇઝ 5.16 સેન્ટીમીટર અને mm માં કન્વર્ટ કરું તો 51.6 mm થઈ જશે RYY ની વેલ્યુ તો મારે FCD ફાઇન્ડ કરવાનો છે નેક્સ્ટ સ્ટેપ કયો છે મેં જે બકલિંગ કર્વ ક્લાસિફિકેશન B કર્વ એ તો મેં ફાઇન્ડ કરી લીધું અહીંયા યુઝ કર્વ B હવે B કર્વ માટે હું જાઉં તો પેજ નંબર IS 800 માં કયું થશે B કર્વ માટે અહીંયાથી ઉપર જતા જઈશું તો અહીંયા લખ્યું છે ક્લાસ D રાઈટ આગળ જઈશ તો પેજ નંબર ક્લાસ C એની ઉપર આગળ જઈશ તો પેજ નંબર 41 અને એમાં છે ક્લાસ B હવે એ ક્લાસ B એટલે મારી પાસે જે કર્વ છે અત્યારે ધેટ ઇઝ કર્વ B જ છે એટલે B કર્વ માટે મારે વાપરવાનું છે પેજ નંબર 41 એટલું ક્લિયર છે આની ઉપરથી મને મળશે FCD ફાઇન્ડ કરવો હોય તો ફર્સ્ટ કોલમ નું હેડિંગ કયું છે KL upon R R કયો R મિનિમમ એટલે મારે FCD ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા લખવું પડશે સ્ટેપ નું નામ પહેલા લખી દઈશું આપણે ફાઇન્ડ FCD અને FCD ફાઇન્ડ કરવું છે તો એના માટે ફર્સ્ટ લખવું પડશે મારે KL upon R મિનિમમ तो KL ની વેલ્યુ કેટલી હતી જે આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ચૂક્યા છે R મિનિમમ 51.6 mm છે રાઈટ અને KL એ અહીંયા ફાઇન્ડ કર્યો KL ની વેલ્યુ છે 3600 ઓકે તો KL ની વેલ્યુ 3600 upon 51.6 તો મને કોઈક વેલ્યુ મળશે 3600 divided by 51.6 69.77 આ કોઈક વેલ્યુ મળી છે KL upon R મિનિમમ 69.77 હવે 69 એટલે 60 અને 70 ની વચ્ચે આવે અથવા હું સે કરીને 70 લઈ લઉં બાકી અધરવાઇઝ એક્ઝેક્ટ વેલ્યુ જોઈતી હોય તો ઇન્ટરપોલેશન કરવું પડે એટલે 60 અને 70 ની વેલ્યુ લઉં 250 માટે તો કઈ વેલ્યુ છે આ 181 અને 166 તો 60 માટેની વેલ્યુ છે અને 70 માટેની વેલ્યુ તો આ 181 અને 70 માટેની વેલ્યુ છે 166
મારે જોઈએ છે 69.77 આ નજીક છે 70 થી એટલે આની આજુબાજુ જ મળશે આન્સર તો મને એટલું તો ખ્યાલ છે આ બેનો ડિફરન્સ છે 10 આ બેનો ડિફરન્સ કેટલો આવે છે જુઓ તો 181 minus 166 એટલે 15 ઓકે 69.77 હું આને આની જોડે કોરિલેટ કરું છું તો આ બેનો ડિફરન્સ છે 9.77 10 માટે 15 ની વેલ્યુ તો 9.77 માટે કેટલું એટલે અહીંયા લખીશું કે 9.77 into 15 divided by 10 તો કોઈ વેલ્યુ છે એની 9.77 into 15 divided by 10 એટલે 14.66 આને મેં કોરિલેટ કર્યો છે 60 જોડે તો આની કોરસ્પોન્ડિંગ વેલ્યુ 181 છે અને નીચે જતા 181 થી નીચે જતા વેલ્યુ ડિક્રીઝ થાય છે therefore fcd is equal to 181 minus 14.66 therefore fcd is equal to 181 166.35 166.35 ન્યૂટન પર mm સ્ક્વેર આ મને આન્સર મળે છે એફસીડી નો ઓકે એફસીડી મળ્યું એટલે નેક્સ્ટ સ્ટેપ કયું આવી જશે હવે મારી પાસે તો આગળ સ્ટેપમાં જઈશું આપણે જો એફસીડી મળી ગયું તો નેક્સ્ટ સ્ટેપ કયું થઈ જશે હવે પીડી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એફસીડી એ ઓલરેડી આપણી પાસે હતો જ તો અહીં આગળ ફરી પાછા તો PD is equal to AE into FCD where AE effective area કેટલો છે આપણી પાસે આપણે જે ફાઇન્ડ કરી ચૂકેલા છે તે effective area 10466 mm નો સ્ક્વેર એટલે 10466 into FCD 166.35 therefore આનો આન્સર કઈક આવે છે PD is equal to 10466 into 166.35 1741.01 into 10 raised to 3 Newton. Therefore, PD is equal to 1741.01 kilonewton, which is greater than मतलब શું થાય છે મેં જે સેક્શન સિલેક્ટ કર્યો છે તે આટલો લોડ તો કેરી કરી જ શકશે તો કેટલો લોડ આવે છે સેક્શન ઉપર એ છે 1500 કિલોન્યુટન that means this value is greater than 1500 kilonewton therefore ચાલેબલ therefore okay અને ઓકે લખો છો એની સાથે જે લાસ્ટ સ્ટેટમેન્ટ જે આપણે અહીંયા ટ્રાય કરેલો સેક્શન ને આપણે અહીંયા ટ્રાય કરેલો યાદ હોય તો તમને અહીંયા મેં ટ્રાય કરીને લખેલો છે સેમ સ્ટેટમેન્ટ પણ ટ્રાયની જગ્યાએ પ્રોવાઇડ લખવાનું છે ઓકે તો સેમ સ્ટેટમેન્ટ લખીશ therefore provide ISHB 400 at the rate 82.2 kg per meter as a column કોઈને ડાઉટ હોય તો હવે પૂછો આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે અહીંયા કોઈ